રાજ્યમાં માર્ચ મહિનામાં કમોસમી વરસાદ થવાની ખૂબ સંભાવના છે અને જેને લઈને પંચમહાલ, સાબરકાંઠા, બનાસકાંઠામાં વધુ વરસાદ પડી શકે, પાકને પણ ખૂબ મોટું નુકસાન થઈ શકે, સાથે સાથે બીમારીઓ પણ આવી શકે। તો આપણે જે આગાહીકાર છે અંબાલાલ પટેલ, તેમના સાથે સીધી વાત કરીશું। અંબાલાલભાઈ, આજે કમોસમી વરસાદને લઈને શું છે તમારું અનુમાન? પાકમાં રોગ અંગે જોવા જઈએ તો ફેબ્રુઆરી, માર્ચ બંને સાથે લેવું પડશે। હમણાં તારીખ 24, 25, 26માં પશ્ચિમ વિક્ષોભના કારણે ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે। 28 ફેબ્રુઆરીમાં પણ શક્યતા રહેશે, પણ ઉલ્લેખનીય છે કે 4મી માર્ચથી ગરમી વધારે વધશે અને 4મી માર્ચથી 12મી માર્ચ વચ્ચે મધ્ય ગુજરાતના ભાગોમાં તો મહત્તમ ઉષ્ણતામાન 42 ડિગ્રી સેલ્સિયસને પાર કરી જવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ગરમી અમદાવાદના ભાગોમાં પણ રહેશે અને આ ગરમીની અસર જે છે એ પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ થવાની શક્યતા રહેશે, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં થવાની શક્યતા રહેશે, જૂનાગઢના ભાગોમાં થવાની શક્યતા રહેશે, વલસાડના ભાગોમાં થવાની શક્યતા રહેશે, વિદર્ભના ભાગોમાં પણ મહારાષ્ટ્ર થવાની શક્યતા રહેશે। એટલે આ ગરમીના કારણે અને માર્ચ માસમાં જે પશ્ચિમી વિક્ષોભ આવે, જેના કારણે અરબ સાગરમાંથી આવતા ભેજવાળા પવનો અને પશ્ચિમી વિક્ષોભના ઠંડક, આ બંને પવનો ભટકાઈ પડતા લગભગ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો સાથે કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે અને આ કમોસમી વરસાદ પૂર્વ ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા વગેરે ભાગો, કચ્છના ભાગોમાં તેની અસર વધારે રહેવાની શક્યતા રહેશે માર્ચ માસમાં। અને ગરમી અને ઠંડી અને પવનો હોર્ટિકલ્ચર પ્લાન્ટમાં બહુ અસર કરશે, ઘઉંના નિઘલ અવસ્થામાં આવે છે ત્યારે અસર કરશે। વાદળવાયુ અને વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ઘઉં જેવા પાકની ક્વોલિટી બગડી જવાની શક્યતા રહેશે, પરંતુ દિવેલાના પાકમાં ઈયળો પડવાની શક્યતા રહેશે। ઉપરાંત અન્ય પાકોમાં જોવા જઈએ તો કપાસનો લગભગ ઘણીવાર પૂરો થઈ જવામાં છે, દેશી કપાસ કોઈ ભાગમાં કદાચ રહ્યો હશે તો તેને અસર થઈ શકે। પરંતુ આ અસરના કારણે હમણાં તારીખ 23, 24 પછી ઠંડી આવશે, પાછી ગરમી આવશે, માર્ચ માસમાં વચ્ચે ઠંડી આવશે, પાછી માર્ચ માસમાં ગરમી આવશે। આપણી બેવડી ઋતુના કારણે જનધનમાં રોગ આવવાની શક્યતા રહે છે, આંબાના પાકમાં પણ રોગ આવવાની શક્યતા રહેતી હોય છે, મધ્યા જેવો રોગ આવવાની શક્યતા રહેતી છે અને પવનના કારણે આંબાનો મોર ગળી જવાની શક્યતા રહેતી હોય છે। એટલે આ બેવડી ઋતુના અનુભવથી જનધનને સ્વાસ્થ્યની કાળજી રાખવી યોગ્ય રહે અને પાક સંરક્ષણના પગલાં લેવા પણ યોગ્ય રહે। પણ ઉલ્લેખનીય છે કે એપ્રિલ માસમાં હવામાનમાં મોટો પલટો આવશે। એપ્રિલ માસમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ઘણીવાર ઉપરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં મોટો ચેન્જ થશે, જેના કારણે લગભગ દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં કરા વરસાદની શક્યતા રહે છે, તેમજ ઉત્તર મધ્ય ગુજરાતના ભાગો અને ગુજરાતના કેટલાક ભાગોમાં પણ કરા સાથે વરસાદ થવાની શક્યતા રહેશે, પવનનું જોર રહેશે। એટલે એપ્રિલ માસમાં પણ આ વખતે પવનનું જોર રહેવાની શક્યતા છે અને વારે વાર હવામાનમાં પલટાવતા કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે। એપ્રિલના મધ્ય ભાગમાં, એપ્રિલની શરૂઆતમાં રહેશે। 26 એપ્રિલ બાદ ગરમી ઘણી પડશે અને આકરી ગરમી પડશે। એટલે ગરમી અને પવન આ બંનેના અસરોના કારણે હોર્ટિકલ્ચર પ્લાન્ટ ઉપર તેની અસર થતી હોય છે। જી, કેરીને લઈને પણ કેરીનો પાક પણ ગરમીમાં આવશે, તો જે રોપા હશે, જેના ફૂલ હશે, એને લઈને પણ શું અસર રહેશે? કેરીનો પાકમાં પ્લાન્ટમાં તો હોર્ટિકલ્ચર પ્લાન્ટ હોય, બાકી કેરીમાં આંબા પર મોર આવે, આંબા પર મોર આવવાની શક્યતા ફેબ્રુઆરીનો અંત અને માર્ચની શરૂઆતમાં વધારે પવનથી મોર ગળી જતો હોય છે અને લગભગ એપ્રિલ માસમાં ગરમીના કારણે જે કેરીની ક્વોલિટી જે છે એના પર અસર થતી હોય છે અને આંબામાં ઘણીવાર મધ્યા જેવો રોગ આવી જતો હોય છે। પણ આંબા પરની અસરો તો છેક કેરી આવવાની પ્રક્રિયા છે મે મહિના સુધી કોઈ આંબામાં રહેતી હોય છે। ઘણા આંબા એવા હોય છે કે જૂનની શરૂઆતમાં પણ એમાં કેરી આવતી હોય છે, પણ ખાસ કરીને એપ્રિલના મેમાં, માર્ચ એપ્રિલ અને મેમાં આંબાવાડિયામાં તેની અસર વધારે રહેતી હોય છે। જી, આ હતા અંબાલાલ પટેલ, જેઓ આગાહી કરી છે કે માર્ચ મહિના અને એપ્રિલ મે મહિનામાં રાજ્યનું વાતાવરણ બગડી શકે છે, ખેડૂતોના પાકને નુકસાન થઈ શકે છે, દિવેલામાં ઈયળ પડી શકે છે। તો હવે જોઈએ, અને જે ખેડૂતો છે તે પણ આ બંને મહિનાને લઈને તકેદારી રાખવાની રહેશે। નવજીવન ન્યૂઝ હવામાનને લગતી પણ માહિતી આપ સુધી પહોંચાડી રહ્યું છે, તો આપ નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।